ચાલો આજે આપણે બનાવવાના છીએ છાશ। તો છાશ બનાવવા માટે આપણે એક હેન્ડ સોપર લઈ લીધું છે। અને આ વિડીયો અંત સુધી જરૂરથી જોજો અને જો આ વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને તમને આવા નવા વિડીયો જોવા મળે। તો આ હેન્ડ સોપરની મદદથી આપણે શાકભાજી સમારી શકીએ ને શાકભાજી આપણે જેવું ઝીણું મોટું નાનું જોતું હોય એવું પણ સમારી શકીએ। આનામાંથી આપણે લસણની ચટણી બનાવી શકીએ, આનાથી આપણે ઘણી વસ્તુ એવી સોપ કરી શકીએ, પણ તમે ક્યારે છાશને ફેરવતા નહીં જોઈ હોય। તો આજે આપણે એ છાશનો વિડીયો બનાવવાના છીએ। તો તેના માટે આપણે આ સોપર લઈ લીધું છે, આટલી વાટકી દહીંની લઈ લીધી છે અને એક આ કપ પાણીનો ભરી લીધો છે અને એક બાઉલ લઈ લીધું છે, જે આપણે છાશ ફેરવી લઈએ પછી તેમાં નાખી દેવાની। તો આપણે આ ખોલી અને દહીં આવી રીતના પહેલાં બધું નાખી દેવાનું, પછી તેમાં જરૂર મુજબ પાણી નાખવાનું। જો તમારે ઘાટું રાખવું હોય તો એ પ્રમાણે પાણી નાખવાનું અને આછી રાખવી હોય તો એ પ્રમાણે પાણી નાખવાનું। પછી આને આવી રીતના મેળવી બંધ કરીને બંધ કરી દેવાનું અને પછી તેને આવી રીતના આમ ફેરવશું। તીરથી જ ખેંચવાની દોરી એટલે જલ્દી ફરી જાય અને સરસ છાશ બની। જો આ વિડીયો તમને સારો લાગે ને તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો। તમે ક્યારેય આવી રીતના છાશ ફેરવતા નહીં જોયું હોય તો આપણે જોઈ લઈએ। હવે છાશ બરોબર થઈ ગઈ છે। તો આપણી છાશ બરોબર થઈ ગઈ છે, તો આપણે તેને આ કાઢી લઈએ ચપડી અંદરથી અને આમાં બાઉલમાં ભરી લઈએ। હવે જેવી આપણે જાડી પતલી રાખવી હોય એ પ્રમાણે પાણી નાખવાનું। આવડી આ ઘાટી છે તો મારે તો થોડુંક પાણી નાખીને મિક્સ કરી લઈશું એટલે મસ્ત સરસ આપણે વલોણાથી ફેરવી હોય ને એવી મસ્ત છાશ થઈ જાય। તો ન બ્લેન્ડરની જરૂર પડે કે ન લાઇટની જરૂર પડે, જ્યારે આપણે લાઇટ ન હોય ને ત્યારે પણ આપણે છાશ આવી રીતના આસાનીથી કરી શકીએ। તો આ વિડીયો તમે જરૂરથી જોજો અને જરૂરથી એકવાર આ હેન્ડ સોપરની મદદથી છાશ બનાવજો અને આ વિડીયો કેવો લાગ્યો તે જરૂર કોમેન્ટમાં જણાવજો। અને જો તમને આવા વિડીયો ગમતા હોય તો તમારા કોમેન્ટમાં જરૂરથી લખજો અને કહેજો, તો આવા નવા વિડીયો આપણે બનાવીશું। તો સારું મિત્રો, આપણો વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી કોમેન્ટમાં જણાવજો અને આવી જ રીતે આપણે લસ્સીનો વિડીયો પણ બનાવીશું। પણ જો તમને આ વિડીયો ગમ્યો હોય તો કોમેન્ટમાં લખજો, તો આપણે લસ્સીનો વિડીયો પણ બનાવીશું કે આમાં હેન્ડ સોપરની મદદથી આપણે લસ્સી કેવી રીતે બનાવવી। તો સારું મિત્રો, આવજો, બાય બાય, જય સીતારામ, જય શ્રી કૃષ્ણ।